પારસી ભાષામાં મારા કવિએ કીધું ભલે ઉગા ભાણ ભાણ તોળા લવ ભામણા મરણ જીણ લગ માણ હવે તું રાખે કશ્યપ રાવું ઉગ્યો તું અડું તા તો ગરબાર ગંધારા ગયા તે દેવાય તણ સૂર જગમાં કમણે કશ્યપ રાવું. અહીં 18 વરણ બેઠા છે. સૂરજ કળિયુગમાં મેઘાણીની કલમે સુવર્ણ અક્ષરે લખાયેલી આ કથા છે. કળિયુગમાં સૂરજ આવે કે હા આવે, આપણને પ્રત્યક્ષ રીતે તો દર્શન થાય જ છે. ભગત બાપુએ તો કેટલા કેટલા કાવ્યો લખ્યા, યુવાનોને એમાંથી કંઈક મળે એવું એક કાવ્ય છે. આખી વાત નહીં, ટૂંકમાં વચ્ચે ઈ કહી દો. આવ્યું સૂરજ છે એના દરિયાને અને સૂરજની કિરણોને સંબોધીને કાગ બાપુનો એક છંદ છે ઝૂલણા. બાપુ બહુ સારો છંદ છે આ, સાહેબ બહુ સારો છંદ. એણે એમ કીધું કે રાત દી બાદતા બોવ ખારા હતા અને નિરખતા સૂર્યને રેમ આવી. પહેલી વાર બોલું છું આ લગભગ પ્રોગ્રામ. દરિયાના પાણી હામામાં ભડુડું ભૂસાંગ ભડુડું ભૂસાંગ ભડુડું ભૂસાંગ બાંધતા હોય ને, દાદા હુરજને રેમ આવી, દયા આવી. બિચારા પોતાના બાંધે છે અને પોતાના ઘા થોડા ઘણા પડે સહન કરી લેજો, બીજાના ઘા નહીં ખાવા પડે એ ગેરંટી આપું છું સાહેબ. હા, પોતાના હોય, પોતાના ઘા સહન કરતા આવડી જાય, બીજા ગોરખો ત્યાં ઘરી જાય છે એ ઘરી નો હગે. હા, એટલે દરિયાના પાણી હામામાં બાંધતા હતા. સૂરજને દયા આવી. જોજો કવિતા છે નાનકડી કાગ બાપુની. સૂરજને હું થયું, બિચારા બાંધે છે તો હું એક કામ કરું, એને અહીં બોલાવી લઉં, ઘડીક વાર હિંચકાવું અને બોલાવ્યા. રાતથી બાંધતા ખૂબ ખારા હતા નિરખતા સૂર્યને રેમ આવી, પાંચ લાવી હસાવી બોલાવી અને રાખ્યા સાથ મીઠા બનાવી. સૂરજ દાદાએ દરિયાના ખારા પાણીને એના કિરણોથી ખેંચીને ઉપર વાદળા રૂપે બનાવીને એને હિંચકાવ્યા. લ્યો હવે આનંદ કરો, હવે નો બાંધતા, બસ ત્યાં બાંધતા હતા ને તો થોડાક અહીં બોલાવી લીધા. તો અમુક વસ્તુ આપણે આમાંથી જીવનમાં ઉતાર્યા જેવું, અમુક વસ્તુ પચે નહીં તો ઈ એને શું કર્યું, પછી તો સૂર્યને હિંચકતા તે હતા રોજ રમતા હતા. આ કવિતા સાંભળજો, જીવનમાં ઉતારવા જેવી છે વડા સાહેબ. રોજ રમતા હતા લેર લેતા અને ભૂખ ભાંગી ગઈ અને કોઈ નહીં દુઃખની વાત કહેતા. એ નિરાયતે દરિયાના ખેંચેલા સૂરજના ખેંચેલા દરિયાના પાણી સૂરજે લઈને આકાશમાં થંભાવી દીધા રહેતા હતા. તો એને એક વિચાર આવ્યો, જોજો ઊંચા જાય ને એટલે કોકનું મૂળ ખોદવાનો વિચાર આવે, એ નો આવે એટલે આવા સનાતન ધર્મના આ સ્થાનોમાં આવવું પડે. એને વિચાર આવ્યો વાદળાનું કે સૂરજે આપણને લઈ આવ્યો, અહીંયા સૂરજ લઈ આવ્યો, ભાણ લઈ આવ્યો, અર્ક લઈ આવ્યો, તો સૂરજના મૂળને તપાહી તો જરાક એનામાં કેવી શક્તિ છે. ભગત બાપુ કહે છે હિંસકતા હતા ને એને શું કર્યું ને, સૂર્યના મૂળને શોધવા એક દી એમણે ધર્મનો પંથ ત્યાગ્યો. સૂરજનું માપ કાઢવા ગયા, કેવો આકરો છે. આ તો ઓલાએ જરાક હીટ આપી, સીધે સીધા ઓગળી ગયા. સૂર્યના મૂળને શોધવા એક દી એમણે ધર્મનો પંથ ત્યાગ્યો અને પછી ખૂબ કાળા બન્યા, ખૂબ રોયા, પછી આપથી જર્યા તે પર અંગારા મંડ્યા. સૂરજના તાપનો હીટ લાગવા ઓગળી ગયા અને પાછા વરિહા. ટૂંકમાં વાત કરી દઉં, ધરતી માથે વરસાદ રૂપે વરહી ગયા અને નદીમાં હડુડુડુડુડુ થઈ અને જ્યાં હતા ત્યાં ગયા અને વાદળા બની ગયા નીર ખારા. જે આપણને ઊંચા લઈ આવ્યા હોય એના મૂળ ખોદવાનું તૈયારી કરી તો જ્યાં હતા ત્યાં પાછા પૂગતા વાર ન લાગે. આ ડાડો સૂરજ મને તમને સમજાવે, જ્યાં હતા ત્યાં ગયા અને વાદળા બની ગયા નીર. એ સૂરજ, ઈ સૂરજ શાક પૂરે ખરો કળિયુગમાં કે હા 200-300 વર્ષની પહેલાની આ વાત છે કે 500 વર્ષ અંદાજ આપું છું. એટલી આ છે કઈ જાહેર થઈ ગઈ ને. હા, એટલે આ છેલ્લો નાનકડો પ્રસંગ. કચ્છની ધીંગી ધરતી, રા જીરો, રા દિયરો, રા દેહળની કચેરી અને રા દેહળની કચેરી બરખાસ્ત થાય, બપોરનું ટાણું થાય અને બપોરને ટાણે બપોરા કર્યા પછી રા દેહળ કચ્છનો રાજા રા દેહળ પોતાના હવા મહેલમાં આરામ કરવા માટે ઘડીક જાય છે. પાછળ બજાર છે, એ હવા મહેલમાં જઈને આરામ કરવા જાય. નાનકડો સેલો પ્રસંગ સૂરજ આજ પણ આવે કે હા, વિશ્વાસ હોય તો આવે. એ આરામ કરે છે રા દિયરા, રા દેહળ કચ્છનો રાજા. એમાં એક ધમ ધકતા તડકામાં એક પટેલનો દીકરો, કણબીનો દીકરો ઉખાડા પગે ધીરો 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 ભુજની બજારમાં હાલ્યો આવે, રાડ્યું નાખતો આવે. એ દિયરા, એ બાવા. કચ્છના રાને બાવા કહેવાય. કચ્છના રાજાઓને બાવાની ઉપમા હોય. જુનાગઢમાં જેટલા રાજા થાય ને રા કહેવાય, પોરબંદરમાં જેટલા રાજા થાય ને રાણા કહેવાય, જામનગરમાં રાજા થાય ને જામ કહેવાય. આ ઉપમાઓ છે. જેમ જનક રાજાની એક ઉપમા છે,
સીતાજીના બાપુજીનું નામ જનક નહોતું, એની ઉપમા હતી. ઇન્દ્ર એક જ નહોતો, ઇન્દ્રી કેટલા થયા? ઇન્દ્રાસન ઉપર બેહે ઇન્દ્ર કહેવાય, એવું આપણે ત્યાં કહેવાય. એમ હે જીયરા, હે બાવા, મને બચાવી લે. પટેલનો દીકરો ઉગાડા પગે ભુજની બજારમાં દોડ્યો આવે. ઝરૂખામાં હુતાતા પાછલી બજારમાં નીકળ્યો, દોડ્યો આવે. હે મારા રાજા, હે મારા આધાર, મને બચાવી લે. હું કણબીનો દીકરો, હું પટેલનો દીકરો, મરી જાઉં છું, મારી આબરૂ નથી રહેતી. માણસોને કીધું, શું આ ખેડૂનો દીકરો રાયડું નાખે છે? રાજા છે ને, રાજા તો રાજા હોય ભાઈ. તો આજુબાજુ વાળા એવું એને કંઈક અવળા ઓલું કરી દે ભલે, બાકી ગીતાને ન્યાય તો રાજા એટલે ભગવાને કીધું છે કે મારું સ્વરૂપ છે. હા, એ રાજાએ કીધું કે એને બોલાવો અહીંયા, એને શું તકલીફ છે માણસ, આ શું રાયડું નાખતો આવે છે? ટૂંકમાં આવ્યો, હાથ જોડીને ઊભી રહ્યો. મહારાજ, તમારી નીંદર બગાડી હોય કે તમને હેરાન કર્યા હોય તો માફ કરજો, પણ પટેલના દીકરાની આબરૂનો સવાલ છે, મારા જીવનની આબરૂનો સવાલ છે, એટલે નાકનો સવાલ છે. પણ શું છે એ તો કે મોઢામાંથી પાટ કે અહીંનો સાવકાર શેઠ છે ને, તમારો કારભારી શેઠ, એના પાસેથી મેં 1000 રૂપિયા લીધેલા. 1000 રૂપિયા મેં લીધેલા વ્યાજે, કે જે રીતે લીધા છે ઉધાર. 1000 રૂપિયા લીધા હતા. એ 1000 રૂપિયા મેં મહારાજ પાસે આપી દીધા. પણ એ શેઠ જે છે એ શેઠ અટાણે માનવા તૈયાર નથી. શેઠ એમ કે નથી આપ્યા. હું પટેલનો દીકરો, ખેડૂનો દીકરો, હું ખોટું ન બોલું, મેં એને આપી દીધા. મહારાજ મને સાચો કરો, નકર મારાથી જીવાય નહીં. 1000 રૂપિયાની કોઈ ઓલી નથી મને. હું ધરતીના પેટાળમાંથી અન્નને પેદા કરીને પાછા 1000 કમાઈ લઈશ, પણ મારી આબરૂ જાય, શું ખોટો પડું છું. આ શેઠ મને એમ કહે છે કે તમે નથી આપ્યા. મહારાજે ઓલા શેઠને બોલાવ્યો. શેઠ કે હે મહારાજ હોય તો કાગળ બોલે, લખાણ બોલે. મહારાજ લખાણ બોલે, એ તો લખાણ ઉપર મહારાજ લખાણ બોલે. જોઈ લ્યો, એ જે જગ્યાએ લખાણ કરાવેલું હતું, કોઈ 1000 રૂપિયા તારી પાસેથી ઉધાર લઉં છું, ત્યાં આપી દે એટલે ઊભી આ છેડેથી આ છેડે, આ છેડેથી આ છેડે એને સોકડી સાઈની મારવાની હોય. એ સોકડી આમ જોયું એટલે નમળી. જો મહારાજ સોકડી ન હોય આના ઉપર? અરે મેં સોકડી મારી હતી. બોલો પટેલ કે મહારાજ મેં આમાં સોકડી મારી. બપોરનું ટાણું હતું કે કોઈ સાક્ષી કે કોઈ નહીં. બોલો રોવા મીંડું પટેલ, મહારાજ મને હાચો કરો. બોલો કે ના, લખાણ બોલે, એકચ્યુઅલી લખાણ બોલે, એમાં કાંઈ નથી. મહારાજને આંખ ઉપર ખબર પડી ગઈ. ભુજના ધણીને બાબુ, દાદા બાબુ સાહેબ, આંખ ઉપર એને ખબર પડી ગઈ કે આ પટેલ હાચો છે. પણ કેમ હાચો કરો? પુરાવા ના પાડે. એ પટેલ, એ ખેડૂ, તારી પાસે કાંઈ પુરાવો ખરો? પુરાવા ખોટા પડે છે. મને લાગે કે તું હાચો છો, પણ પુરાવા વગર ન થાય. કે બીજો તો પુરાવો કાંઈ નથી. રગજગ ચાલતા ચાલતા કલાક, 2 કલાક, 3 કલાક ફૂરજ આથમવાનું ટાણું થઈ ગયું. આથમવાને કદાચ કલાકની વાર હશે હુરજની. ઈ જોતા મહારાજે કીધું, આમ વાંચતા નીચે જોયું ને તો એટલું લખ્યું હતું, સૂર્ય ચંદ્રની શાખે, સૂરજ ચંદ્રની શાખે. કચ્છના મહારાજે ઓલા પટેલને કીધું કે આ સૂરજ ચંદ્રની શાખે શું લખ્યું છે? કે ઈ તો અમારે કોઈ પુરાવા ન હોય તો અમે નીચે લખી નાખી. હું ચોકડી મેં મારી, નીચે મેં લખી નાખ્યું સૂરજ ચંદ્રની શાખે. એટલે એની હુરજની શાખે મેં રૂપિયા આપ્યા છે. એમ કે હુરજ શાખ પૂરે ખરો, સૂરજ શાખ પૂરે, ભાણ શાખ પૂરવા આવે ખરો. તમારે કોઈક માણસને રાખવો જોઈએ. સૂરજ શાખ પૂરે. તેથી પટેલના દીકરાએ કીધું તું, જીવ માણસ તો છે ને, એ તો એ કાળા માથાનો માનવી કહેવાય. ઈ જો સાક્ષી પૂરવા હારો માણસ હોય તો આવતો હોય તો ઓલો ભાણ કેમ ન આવે? મને વિશ્વાસ હતો એટલે મેં સૂરજ ચંદ્રની શાખે લખ્યું છે. કે પણ તો કેમ આવે એ તો હવે ખબર નહીં મને, પણ મને હુરજ ઉપર વિશ્વાસ હતો. મહારાજને હુરજે જગાડ્યો. જોજો આ બનેલી ઘટના છે હો. હુરજે મહારાજની અંદર શું વિચાર કર્યો હોય. ઊભા થઈને ઝરૂખામાંથી જે આથમતો કલાકનો હુરજ બાકી હતો આથમવાનો, એની કિરણો આવતી હતી ઝરૂખામાંથી. ન્યા ઓલું કાગળ લખેલું હતું, આમ રાખ્યું. આમ જ્યાં કાગળ રાખ્યું તા તો આ ખૂણેથી આ ખૂણે ને આ ખૂણેથી આ ખૂણે કાંઈક ધોળું લીટા જેવું બોળા કરી કાગળને તમે ભીનું કરીને પછી હૂકવી નાખ્યું હોય ખબર, ધોળું ધોળું ટીહો બતાવે. એમ ટીહો હુરજમાં આમ હોહરવો હામો હુરજ હામું રાખ્યું ને આમ હોહરવી સોકડી દેખાણી. અને મહારાજે કીધું કે એ સાવકાર, એ શેઠ, આમાં કાંઈક ધોળા લીટા જેવું દેખાય છે. સાય કરીને ભૂહી નાખ્યું એવું દેખાય, પણ સાય કોઈથી ભૂહાય નહીં. તે હું કર્યું કે નકર હુળીએ ચડાવી દઉં તને. ખોટો હોય ને લાંબો ન ઊભી હગે.
ખોટાના પગ કોઈ દી લાંબા સ્થિર રહે નહીં. આપણે અંગદની જેમ પગ મજબૂત રાખવો જોઈએ, એટલે આપણી આબરૂ કોઈની ન જાય નક્કી કરી લેજો. એના પગ નબળા હોય, ભલે ને ગમે એવડી મોટી મોટી ફેંકતો હોય, પણ એના એ લાંબુ ઊભો ન રહી શકે. ઓલો ધ્રુજવા મીડ્યો, મહારાજ માફ કરો. માફ કરવાની વાત પછી સાચું બોલી દે ને કાકડી નાકડી મારી નાખો. આ સોકડી કોઈની તાકાત નથી કે ભૂહી શકાય. ઈ વખતે લીલી સાય ખડિયામાંથી લઈ બોળા સાય ઈ આમ કરીને આમ ઢોળવામાં આવે, આમથી આમ નામથી કેવી રીતે ભૂહાય? પછી કોઈ તાકાત જ નથી. હુકવો તો એનો પૂરું સાય કેમ ભૂહી કે. અને ઓલો ધ્રુજવા મીડો માની ગયો. એને કીધું માફ કરજો મહારાજ, મને ખબર નહોતી ખુરજ દાદો આની શાખ પૂરવા આવશે. આ હા હા, ખુરજ આમું રાખ્યું ને ટીહો દેખાઈ ગયો બે આડો આમ નામ. મને ખબર નહોતી. આ માણસ બપોરનું ટાણું હતું, કોઈ હતું નહીં. મારા 1000 રૂપિયા અને વ્યાજ બધું દઈ ગયો. અને દુકાનમાં જલ્દી મેં સાઈથી સહી કરાવીને સૂર્યચંદ્રની શાખે એને નીચે લખી નાખ્યું. ઈ આમ દુકાનની બહાર નીકળ્યો, એ નીકળતાની હારે પેટલીએથી ઉતરતાની હારે મેં હળી કાઢીને મારા ફળિયામાં જઈ અને કીડીઓએ ડર કરેલું છે, ત્યાં હજારો કીડીઓ આલી જતી હતી. મને ખબર હતી. ત્યાં આમ મૂકી દીધો કાગળને, અને ઈ કાગળ માથે દળેલી હાકરને આમ કરીને આ ટેહેથી આ ખૂણે ને આ ખૂણેથી આ ખૂણે હાકરને મેં માથે ઢોળ ભભરાવી દીધી. કીડીયું બધી હાકર ખાઈ ગયું. હાકરની આરે સાય બધી ખાઈ ગઈ. કાગળ હતું એવું થઈ ગયું. મને એમ હતું કે હવે કોઈની તાકાત નથી કે આ સોકડીને ગોતી હગે, પણ હુરજ ભાણ એની સાક્ષી પૂરવા આવશે એ મને ખબર નહોતી. એટલે મારો ભાંડો ફૂટી ગયો. ભલા માણસ, હળાહળ કળયુગમાં ભુજની કચેરીમાં કહેવાય છે કે આ ભાણ આ હુરજ દાદો સાક્ષી પૂરવા આવ્યો તો. આજ પણ હાચા હોય હું તમે, અને હાચી દિલેથી હુરજ ભાણને ભેટડિયા ભાણને કંઈક મારી આબરૂ જાય છે. હું જો હાચો હું તો મારી ભેરે રહેજે, અને જો એક ડગલું આપણી આબરૂ જો જવા દઈએ તો એ ભેટડિયો ભાણ ન કહેવાય. ભલા માણસ, ઈ દાદો હુરજ ન કહેવાય. એની છેલ્લે 2 કડી લઈ અને છેલ્લે સપાકરાની 1 કડી, એટલે 2-5 મિનિટમાં પૂરું કરું. પણ 2 કડી અમારા ગોવિંદભાઈ પાલિયા હુરજ ભાણની વંદના કરતા કહે છે, શું કહે છે કે હું તો ભામણા રે લીયા ભેટડિયા પાલિયા. હવે કડી સાંભળજો. આપણે વિચાર કરી કે 1 કરોડ દીવા કરવા, 1 કરોડ દીવા. અરે દીવા ક્યાં, આ લાઈટો સામી રહી ને આ એલોજન મારી દો ને 1 કરોડ. 1 કરોડ નહીં 5000 કરોડ મારી દો ધરતી માંથી એલોજન, તો એ સૂરજ ઉગ્યો હોય એવું અંજવાળું ન થાય. કોટિક દીવડા, કોટિક દેવતા, બધાય દેવતાને ભેળા કરી અને કે સવાર જેવું કરી દો, રાતે 12 વાગે ન થાય. એટલે એવા કોઈ દી
કોટિક દેવતા પણ રાત ભાંગે નહીં તુંયના કોઈ દી રાણ રે કશ્યપના કુંવર